છોકરા કે પાણી બીજું ફેરા મેહુલ ભાઈ આ છે તબલા વાળા એને પાણી બીજું પાવો પહેલા પાણી પાઈ દે તબલચી ભાઈ ને પા અરે બધા ભક્તન કઈ ના આવ્યા ગોપો હા બધાને કઈ ના આવ્યો છું અને અહીંયા આપણે જમણવાર સાલે 4 જણ ઉભા રાખ્યા છે કે 100 જણા રાખ્યા છે એકડા ઠાઠ આયોજન કરીશું જેવું તેવું નહીં ઓય જો બોલે બધા ભક્તો આપણે આ પૈસા લીધા વગર આવતા રહી પાછા હોય પાર રાખ્યા છે એકડા લો હજી સુધી આયા નહીં અને ચા પાણી ખટક રાખજો મેલવામાં એને તમારે નહીં દઉં પડે ઓય એમાં આયો તો સારું છે જી હે આવરા જય સીતારામ જય સીતારામ જય સીતારામ જય આવો ભગત હા સીતારામ જય ગુરુ સીતારામ મહારાજ જય ગુરુ મહારાજ સરસ 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 હો જબર બનાવ્યું હો આયોજન તો જય ગુરુ મહારાજ જય બાપા જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ સીતારામ 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 બે આવા બધું પાણી પા જય ગુરુ મહારાજ સેવામાં કોઈ ખોમી ના રહી જો હો સેવામાં કોઈ ખોમી રાખવાની નહીં આયા મેં મંડ્યો જય બંડીવાળા લે ભગત પાણી પાણી પીવો તો છોકરા આ કેવું બધા દા પેલા હોના આવરા ભગત બે આજો ભગત વાળા વાતારા ભગત હા ભગત વચ્ચે ગોમ થી વધાર્યા પાટણથી પાટણ થી હા નામ શું નામ છે રાજભા હા રાજભા ભગત બેહો અમે પાટણના છે બે જણા પેલા અમે આયા હતા હું બિલડી થી આવ્યો ખૂબ લોગન થી આ બના પટન આ ભગત એ બડા પડાના આવો આવો જય ગુરુ મહારાજ જય સીતારામ જય ગુરુ મહારાજ જય સીતારામ સરસ સરસ ભગત પાણી પીવો આયોજન સારું કર્યું હો. જમવામાં પ્રસાદમાં સારું થયો ઓવે મજા આવી ગયો તમે રીવો તો કો ના લગે રહ્યો કાફારામાં ભજન રાખે સીમ ઓવે ઓય એટલે શાના રાશે તમે આ ભજન કોંતીભાઈ શાના રાશે ખબર છે હા લે ભગત કે અમારે પેલા હું પીતો દારૂ બરોબર ઓય તે દારૂ પીતો તો ને તે ગામમાં બધાને વિશ્વાસ નતો બેસતો હા તે પછી મેં કીધું ભજન રાખું હા એટલે ગોમની વિશ્વાસ હા ગામનો વિશ્વાસ બે એટલે એમ કહો કે દારૂ છોડી દીધો તમે દારૂ છોડી દીધો અને પછી સીતારામની ભક્તિમ લાગી ગયો ઓય ભક્તિમ લાજા જેવી તો હફળો કી ભક્તિમ લાજા જેવી તો તમે જોવો તો હો મારા ઘેર તમે જોવો તો છોકરો નોકરી લાગ્યો પોલીસમાં સાચી વાત છે. આ તો બાપાના બગા પડખે ચા. અપરંપાર છે હા બાપાનો આ તો ભક્તિ કરો ને તો બેડો પાર થઈ જાય છે મારા વળી વાયક આવ્યું કે કીધું ઓહો કાફાર હમણાં અહીંથી આવી છે વાયક જાવું પડશે લાવો ચાલો સામાન તો ભાઈ દાદા પેલું કીધું હતું કે તમે આવજો આ ભગત મને પહેલા કીધું તું બસ 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 ના સારું આ બધું આયોજન સારું છે આ કોમલા બાપા સીતારામ મંડળી બધું સારી છે હો આમ તો તળાવની પાળવાળા બાપા સીતારામ બંડી વાળા હા ભગત રાજભા જો દર અજવાળી 14 અમે ભજન હોય કાયમી ભજન હોય છે પાછા એમ? અને નાના નાના બાળકોને એને બધાને પરીક્ષા આલવામાં આવે છે સારું કહેવાય તો સરસ ભજન પછી બનાવો જેવી યથાશક્તિ અમારું જેવું હોય ને મંડળમાં એવી રીતના વાપરો છે કોંતી ભગત હા સાચી વાત છે. જેવી સેવા શક્તિ એવી હા ભક્તિ થાય. શક્તિ એવી ભક્તિ કરે છે ભાઈ હો હા, આમાંથી સરસ. જે બને એ. તમે આર્યું કરવાનું છે જો જીવનમાં કશું હંગાઈ હબાનું પુણ્ય છે હંગાઈ હબાનું બીજું કોઈ હબાન નહીં હંગાઈ. સેવાનું કાર્ય કરશો તો સેવા કરશો તો મળશે મેવા હા. નકે શું લઈને શું લઈને જવાના છે હવે તમે વિચાર કરો કે 2 વર્ષ પહેલા તો તમે જોવો તો મારે કોઈ દુઃખી દશા પણ એ- અત્યારે તો છોકરો પોલીસમાં લાગ્યો ઓહો. અશોક લેલન ગાડી લાવ્યો દિશા ધોલેરા ટ્રાન્સપોર્ટમાં ફરું છું હું એવું મારે તો કેવું ચાલે છે હા, બરાબર. એકલા ઠાઠ મેં ઉતાર ના કરો હળવે પીવો ભાઈ, જો રાગે રાગે પીર પકડામાં વાત ના હવે ભજન સારું કરવાના છે કોઈ ઉતાળ જેવું છે નહીં રાજકલી છે આપણા બાપની જ છે એટલે વણી હારી હારી સંભળાવ હા તમારી વાણી હશે ભણા તમારી ખબર પડે કે ના પાટણની ભક્તિ. ભજન તો એક નંબર ગઈ છે હોય અમારે નહીં આવડતું ભગત હજી ગામમાં છે તો 2-4 જણાથી સુધરી કે એક દાવા શીતલમાં અભડાતા હોય એમની ભાઈ અમારે લોબરના વાયક આવે છે રોજ અમારે તો આ આડિત વળે છે રોજ ભજનમ જવાનું કાકા તમે રહી છે ના ચામો ઓવે આના બીજું કોઈ છે નહીં પાછું તમે ભગત હમણાં આવજો રા એટલે હમણાં બેહો હું ભાઈ બેઠા છે ભણતો નહીં તું ગોકલે હું જે આસન બેઠો આસન ભણતો નહીં લેતા હું તો. ક્યાં થઈ રહ્યો તો થઈ રહ્યો છે મુહૂર્તમાં આવું બધું ના કહેવાનું હોય ભગો તો બેઠા હોય ને એવું ના કહેવાય ખબર પડતી નહીં આગું કરી મોઘો ને મોઘો રહ્યો એ છોકરા લ્યો ના બકા કેવું છે ભગવત તો
લ્યો હાથ આડો ના કરશો, હાથ આડો ના કરશો. હા દાદા હવે તમારું બાપનો કોઈ પગાર હોય? ના ના ભગત તમે ગણપતિ બિહારો હારા કેવા જબ્બર તમે ગામના બેહારો ફેર પણ અમે હવે ગમે તો પાટણ કહેવાય. એ તમને વાયક કે આયા છો એટલે બધા ગામના જ કહેવાય આપણે એક જ મંડળના છો. ભક્તિ લાઈનમાં કોઈ બહારનું નહીં, કોઈ ઘરનું નહીં, બધા એક. એટલે ગુણ્યો લાવો. આમ તો વાત સાચી છે પણ એમ કે થોડુંક મંજીરા આવજો. ગામના કોઈ એમાં ફેર પડે. લો લો. એક જોડી યા ગમી જાય લો. બધું તૈયાર કરી દીધું તમે તો. આવ ગાડી પર આવી ગયો તો કે એવું ને આપણે તબલથી એ પાલનપુર થી આવ્યો છે. હોય એ તો મારે ના, ના. ચાલો છે. હવે બહુ સારું જબર વગાડે. ચાકી હારી બોલજો. કેવું મોઢામાં આવે સારું ભાવે એવું બોલશે. તમે તો ઘણી જગ્યાએ વાપરેલા હું એટલે કહું છું. તાન તો તમને આલ્યું. ઇન્જિનિયર આપણે બધા જે બોલાવો. હા બાપા સીતારામ જગ્યાની. બોલો બાપા સીતારામ કી જય. સદગુરુ દેવની જય. સત્ય સનાતન ધર્મનો જય. જગ્યા બોમની જય. ઓમ નમઃ તો રામ ભજી તું પ્રાણિયા, તો રામ ભજી લે તો પ્રાણિયા, અને પછી ભજાશે ને પછી બે છોરેવા છે નહીં. અરે ધમ પેલા કોની ઝમરિયલ વળી કોના લીજીએ ના. એક માતા પિતા ગુરુ આપણા, પછી લખ પુરુષ નાના. મૂળ કમળમાં ચાર ચાકી બંધ કરો. લા ભાઈ તમે ગણેશ એ પૂરા ધારા લો. પેલીથી મહેમાન આયા છે તો વગાડતા લઈને બીજડો ફોલી છે. એટલે આ ભગત આટલી ઉંમર છે ને હવે તો સમજો પંચમમાં કડી બેઠામાં તો એટલે એમાં કેવું ખબર છે, મારે બીડી નું કોઈ વ્યસન છે નહીં. હું બીજડા અંગાજી જ રાખું છું. વાત કેવી સાચી છે તમારી, પણ જો ભજનમ છે ને તો ઘડી ભગવાનના નામમાં બેઠા એટલે ઘડી સામેથી બેહવું પડે. લ્યો આ હવે આટલે આ તો સાવા કર્યા હોય ને તો
તમારે નતું કહેવાનું યાર. પણ ઘેર ને બહાર આવું ના હોય ભગત, થોડું વિચારવું પડે. આ તો ભક્તિ પણ આપણે બેન વચ્ચે વાત હતી બરોબર હતી, બધાને જો કહેવાનું હતું. કેવું પડે, ખબર પડે, ભગત ના ખબર પડે. લેતા હવે ચાલુ કરો, ચાલુ કરજો તમે, ચાલુ કરો. વાળા આયા છે ગાહી કે થવા દો. પેલી વાળા ભગત ના આલો ત્યાં બીજડા ફોડતા બંધ કરે. હા તો આ ગામના કોઈ બોલો કે નહીં. ના પેલી મહેમાન લાવો, મહેમાન ના આવો, મહેમાન ના આવો. પાછું અમે જોવા તમે કેવા હો ભગત અમે ખબર પડશે હમણાં તો આવું ભજન પછી ખબર પડી જાય કેવા ભગત છે. પેલો તબલાનો અવાજ થોડો ઓછો લાગ્યો એટલે મારે અવાજ વધારે નહીં નીકળતો. ફિકરમાં સારું કે બોલો સતગુરુ બાપા સીતારામ પ્રથમ પેલા કોને ચમરીએ ને કોના લીજીએ ના હવે માત પિતા ગુરુ આપણા પછી અલખ પુરુષ ના નામ હરી હરી હાથે માળા પેટે લાવીને તું પડે રસ્તામાં તમને મારો રામ મહાત્મા નહીં મને મોટા ચાંદલાથી મહાત્મા નહીં મને રસ્તામાં તમને મારો રામ નહીં મળે ભગત તમે ભજન જબર બોલ્યા પણ એ બલ્યું બીજડા ફોડવાનું બંધ કરો કે નહીં. મારા ભગત ની હાલત ખબર આવી છે. ભગત તમે ભજન જે ગાયું રોમ નહીં મળે એને મને તમે ભેદ સમજાવો. હા સાચી વાત છે. આ અમે જોડતા નહીં. સાચી વાત છે. શું કરે રોમ મળે એમ? હા એમ શું કરે રોમ મળે. અમે જો અત્યારે ભજન ભાવ કર્યો પણ અમને રોમ મળે એવું કોઈ સમજાવો તમે. વંશ મળે એવું એનો અર્થ એમ છે કે જો હાથમાં માળા પેટે લાળા લઈને ફરો ની ઓમાય વાપરતા નહીં. ભગત જોડ્યા બેસે વાપરો. છોકરાને મારે સમજાવવો પડે. હાથે માળા પેટે લાળા લઈને ફરે કોઈ દાડા ના વળે કે મન મંદિરે જીવ જૂતામાં મેળ નહીં પડે. એનો મતલબ મન મંદિરે ફરે મન તમારું ભટકી જાય એ બધું ના ચાલે. સાચી વાત છે. એટલે ભગત નું એમાં કીધું છે, રાહ જોઈ રામની સબરીની આંખો થાકી પ્રભુ પરુણ થયા ત્યારે જ્યારે વીતી જિંદગી આખી. કોક વાત જોવી પડે તો કોક ભગવાન આવે. એમ કહો કે હાલ ભગવાન તું આઈ જા ના આવે એમ. વાત સાચી છે સાચી વાત છે. ભગત નો દાખલો હાસો છે. પણ અમને તો ચોથી ખબર પડે. પહેલી વખત ભજન ભાવ કરું જ છું
એ તો આજી ગાય તો હબળો કી. હબળો. મીરા જેવો મન રાખો તો કનૈયો કરે કોમ, તમારું જીવ જોઈ ઝેરનું અમૃત કરે રોમ. કોણથી ભગત નો વટ છે ભાઈ. તાણિયા તો હું ગાવા ઊંચું નહીં કઈ કહેતો, પણ બાકી સમજાવ તો જબર સમજાવ. પેલી વાળા બીજી થાય. ગુરુ મહારાજ ની દયા છે, ગુરુ મહારાજ ની દયા છે. બીજું આની પછી પેલી વાળા કોણ લાઈટ આગળ વગર? આવો. આવા હંગાઈ આવે ઓહો, જબર જીવ જોવા. ઠેકડા કાકા નાલો અમાર ગામમાં આવું પડીને ઠેકડા કાકા નાલો હોય. હું પછી દઉં આમ નાખવા. ના, મારો આયો ઠેકડા કાકા નો અમે કાપા. કઈ રહ્યા તમારો વારો ભાઈ આવ્યો. આલો હોય. કાકા હાલો. કાકા નાલો મોટા છે, અમાર ગામમાં મોટા છે કે ગયડા છો તમે લ્યો. હોય પેલી અમાર ગામમાં અમે હવે જઈ જશે. અમે બિહારમાં નેના હતા એટલે ગાયું છે કોક તો. જેટલું આવડે એટલું કહો. હવે બોલતીએ તો ગામડે બેસે ભજન કરવા હોય. આના તરત ખાવ અને અમે તો લઈએ નહીં જાતા હોય. માતો ના લે આટલો હાજી તો હાલ તો કોઠામાં ગળગળ થાય છે મોય તો. ભગત ચાલુ કરો કે ના કદી શું પાછું વાંચી નાખો કે? રહેવા દો, આ ભજનમ આવો ટાઈફો કરીને બોલે ને એનો કોમ નહીં. તમે ભાઈ આલો, ભાઈ આલો. તમે ભક્તિ લાઈનમાં ઓછા થાય તો. હા તો સમજણ આવી લો. પકડ ભગત તમે પકડજો. આ તો સડકો કરી છે મહેમાન. પગત ક્યાં હોય તો પેલો આ મેં અમન પરવું ના બોલાય ભગત છી યા. પેલો તો અંદર નો કાળ મારો પડે, તમે બોલો પ્રેમથી બોલવું પડે. એમ કહ્યું કે શાંતિ રાખો ભાઈ, બોલો એમ. એવું ડાયરેક્ટ બોલીને એમ ના ચાલે. ભગત ફેક્ટરી લઈને આવ્યા શું વિદરાની? કાકા તમે ઓળખતો નથી. જેમ પડીને ખાવાનો. બધા પટામ બહુ પાકી છે એટલે. હા ત્યાં હતા. હે આ ડોહો અમાર ગોમનો છે. વાયક બાયક હાલને તોય આવી ગયો છે. એટલે આના શું હજી ખબર છે? પ્રસાદ ના લેટવા. હા એટલે લાપચ્યા છે. હા ખાલી ખાવા ઓલે આવી એમ હોવે. ભજન નહીં આવડતો આવો સડકા કરી. ભાઈ, ભજન ખાવા લ્યો કાન તમે લ્યો. ચાલુ કરો. તમે રાતે ભલે પટેલ હતો, રાતે વાતો કરજો. હા આપણે કોઈ તમારા ઘેર હું આવું છું પાછો. કશો વાંધો નહીં. ભાઈ એક ભજન નો રામો રામ. ઉજના ધણી પોકણ ગઢના છો તમે પી એ અરજી સુણી વેલેલા પધારજો એ બેરી સગુણાના જોનેવી ભાઈ વાપરવા દેજો ભજન બહુ ખખડાય ના કરતા. એવા દુઃખને રે દુમારે વેલા આવજો આરતીએ ગાવે આ મારું 500 પાટણ. હા